કરવી છે તો મુખ્ય શિક્ષક અથવા પ્રભારી મુખ્ય શિક્ષક એટલે કે આચાર્ય અહીંયા પ્રભા એટલે ચાર્જમાં હોય તો પ્રભાઈ તરત જ કાઢી આપવાનું રહેશે પ્રમાણપત્ર એટલે કે એલસી લિવિંગ સર્ટિફિકેટ તરત કાઢી આપવાનું રહેશે પ્રમાણપત્રમાં વિલંબના કારણે શાળા બી માં પ્રવેશ નકારી શકાશે નહીં હવે જુઓ મજાનું વસ્તુ છે કે અહીં પ્રમાણપત્ર કે વિલંબ થાય તો શાળા બી છે નકારી શકે નહીં કે પ્રમાણપત્ર એલસી લઈને જાય તો એને ભણવાનું ચાલુ કરાવી દેવાનું છે અને એલસી આવી જાય હવે પણ એલસી લાવે જ નહીં તો જે શાળાએ એલસી નથી કાઢતા આચાર્ય કે જે નથી પ્રભારી કાઢ્યો તો એના ઉપર શિસ્ત વિષયક પગલાં લઈ શકાય જો એ દોષી સાબિત થાય તો એટલે અહીં બંને શાળાની જવાબદારી છે અહીં શાળા એની જવાબદારી છે એલસી સમયસર કાઢી આપવું આચાર્ય અને પ્રભારી જો એલસી ના કાઢી આપે છતાં પણ બી શાળા એ પ્રવેશ માટે ના પાડી શકે પ્રવેશ એને તો ભણવાનું ચાલુ જ થઈ જાય છે બાળકને અહીં પણ એ આચાર્ય અથવા પ્રભારી પર શિસ્ત વિષયક પગલાં લઈ શકાય કે ભાઈ તમે બાળકને યોગ્ય સમયે કેમ પ્રમાણપત્ર કાઢી ન આપ્યું બાળકને પ્રવેશ આપવાની શાળા બી ના પાડી શકે જ નહીં પ્રમાણપત્ર આવ્યું ન હોય ને તો પણ પ્રવેશ આપી દેવાનો થાય છે ઓકે તો મિત્રો પહેલા સમજો તમે કે બાળકનું શિક્ષણ સર્વોપરી છે આ કાયદામાં બાળક એલસી નથી કાઢી હાલતું પેલી બાજુ એલસી નથી જતું એ વહીવટી આંટી ઘૂંટી છે એમાં શિક્ષણ રોકાય નહીં એવું કહેવા માંગે છે અને શિક્ષણ રોકાય તો જે તે જવાબદાર વ્યક્તિ પર જવાબદાર કર્મચારી પર શિસ્ત વિષયક પગલાં લાગુ કરી શકાય